તો વાત કરીએ કેશોદની, તો કેશોદ ડીપી રોડ ઉપર પરિણીતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. નરાધમ દુષ્કર્મ કરી અને ફરાર થઈ ગયો. ત્યારે કેશોદ પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી છે, જ્યાં પોલીસે નરાધમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા. અને હું મારા માસીના ઘરે આટો મારવા ગયેલી. જ્યોતિબેન મેસવાણિયા કેશોદ પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને ત્યાં તેના દિયરનો છોકરો હતો પ્રદીપ હરિદાસ ગોંડલિયા, અને જ્યોતિબેન મેસવાણિયાએ મારી ઉપર પ્રદીપને કેવડાવીને ખરાબ કામ કરાવેલું છે. એને જ્યોતિબેને મને નશો કરાવ્યો અને પ્રદીપ ગોંડલિયા છે એને મારા ભેગો સુવડાવ્યો રાતના. અને પછી મેં સવારે મારી માસીને કીધેલું કે તમે આવું મારી સાથે કેમ કરાવ્યું, તો એને કીધું તું કોઈને કહેતી નહીં, હું એને સમજાવી દઈશ એમ કરીને વાતને ટાળી દીધી. પછી મેં બધું જાતું કર્યું અને 2 દિવસ પછી મને હિંમત આવી તો મેં પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ